हेलो नमस्कार मित्रों, जय जोहार, जय आदिवासी। अत्यारे जे बहु मोटું आंदोलन चालू છે दोस्तों, ने अत्यारे अमित शाह ने राजीनामું આપો એવું કહેવામાં આવી રહ્યું છે અને મોદીને હટાવો દેશ બચાવો એવું કહેવામાં આવી રહ્યું છે। જે જંતર મંતર ઉપર દિલ્હીમાં જે આંદોलन પેપર લીક के बारे में पेपर लीक में થયું હતું दोस्तों, એ વિશે બહુ મોટું અત્યારે આંદોલન ચાલી રહ્યું છે અમિત શાહ વિશે અને પીએમ મોદી સાહેબ વિશે। તો તમારી શું વાત છે તે કોમેન્ટમાં બતાડજો। અને આ हेलो दर्शक मित्रों, गोपाल इटालियाનું એવું કહેવું છે કે બિહારમાં વિસાવદરવાળી થઈ છે। જે બિહારમાં જે ભાજપ સરકાર 20 સાલથી સત્તા ઉપર હતી दोस्तों, ન્યા એ હટાવીને બીજી પાર્ટીના નેતાઓ ન્યા સીટ મેળવવાની કોશિશ કરી રહ્યા એવું કહેવામાં આવી રહ્યું છે। તો તમે લાઈવ गोपाल इटालियाનો વિડીયો જોઈ શકો છો दोस्तों। અને તમે અમારી ચેનલ પર નયા હોય તો લાઈક છે, સબસ્ક્રાઇબ કરી દેना, શેર જરૂર કરना वीडियो दोस्तों। ચાલો તમે गोपाल इटालियाનો વિડીયો જોઈ લો। फ्रेंड्स, बिहार में विसावदरवाળી થઈ ગઈ છે। 1995 થી લઈ અને 2026 સુધી સળંગ 1.5 લાખ મત મેળવીને ભાજપ જે બિહારની બાંકીપુર સીટ ઉપર જીતતું આવ્યું 1 લાખ 1.5 લાખ 1 લાખ 1.5 લાખ વોટથી 1995 થી 2026 સુધી સળંગ ભાજપ જીત્યું। એ સીટ ઉપર અત્યારે વિસાવદરવાળી થઈ ગઈ છે। આજે 3 ઓગસ્ટ 2026 નો દિવસ અને એમાંય ઓગસ્ટ તો પાછો ક્રાંતિનો મહિનો। ભાજપ વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી, વિશ્વનું કહેવાતું સૌથી મોટું સંગઠન અને ટેન્ડર બેઝ પાર્ટી કહેવાય પાછી। એના બધા જ કાર્યકર્તાઓ ટેન્ડરના નીતિ નિયમો પ્રમાણે કામ કરતા, એકદમ ટેન્ડર બેઝ પાર્ટી। વિશ્વની કહેવાતી સૌથી મોટી ટેન્ડર બેઝ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આ બાંકીપુર સીટ ઉપરથી છેલ્લી 4 ટર્મથી એટલે કે 20 વર્ષથી સળંગ ત્યાં ચૂંટણી જીતતા આવ્યા। પછી હમણાં એમને વિશ્વની કહેવાતી સૌથી મોટી ટેન્ડર બેઝ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા। એટલે એમને ધારાસભ્યમાંથી રાજીનામું અપાવી અને સાંસદ સભ્ય રાજ્યસભાના બનાવ્યા। એટલે સીટ ખાલી પડી અને ખાલી પડેલી સીટ ઉપર પેટા ચૂંટણી આવી। આખી કેન્દ્ર સરકાર, આખી રાજ્ય સરકાર, જેમ વિસાવદરમાં માહોલ હતો એમ જ મંત્રી, સંત્રી, તંત્રી, ફંત્રી બધું જ આખી તાકાત બિહારની બાંકીપુર સીટ ઉપર લાગી ગઈ। જેમ વિસાવદરમાં આવ્યા હતા ને બધા મંત્રી, સંત્રી, તંત્રી અવેડે આટા મારતા હતા, એમ બિહારમાં ગયા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે સીટ ઉપરથી સળંગ 20 વર્ષ ધારાસભ્ય રહ્યા એ સીટ અત્યારે ભાજપ હારી ચૂકી છે। એટલે વિશ્વની કહેવાતી સૌથી तो दर्शक मित्रों, जे जंतर मंतर ऊपर जे दिल्ली में थયું दोस्तों, एमने पीएम मोदी ने એવું કહેવું છે કે मुझे અને मेरी माँ को બહુ ખરાબ ગાળ્યો દીધી એવું કેવું છે दोस्तों। तो તમે पीएम મોદીનો વિડીયો જોઈ શકો છો। फ्रेंड्स, आज तो मन करता है बस आपसे ही बातें करूं। जंतर मंतर पर जो कुछ भी हुआ देश और दुनिया ने देखा है। कुछ शरारती बच्चों ने भद्दी भद्दी गालियां बोली, किसी भी सभ्य समाज को शोभा न दे ऐसे शब्दों का प्रयोग किया गया। मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई। न जाने कितना भद्दा स्वरूप था। लेकिन मैं आज बात करना चाहता हूं कि बचपन में गलतियां होती हैं और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है और यही तो बचपना है। और इसलिए मैं समाज के अंदर जो आक्रोश है उसको भली भांति समझ सकता हूं। एक कल्चरल शॉक है कि हमारी बेटियां इस प्रकार की भाषा कैसे बोल सकती हैं। लेकिन समय है,
इन बच्चों को गले लगा करके